ધબકારોમાં તમે શું કહેવા માંગતા હતા? માફી માંગવાની વાત. ગફુરભાઈ કેમ આવ્યા પાત્રમાં? તો મારા માટે તો આ મેટાફર તિરંગાનો હતો. હૃદય પરિવર્તનની ઘટનાઓ બહુ બધી તમે સાંભળી હશે, પણ હૃદય બદલાવાથી આખો માણસ બદલાઈ જાય એવું જ્યારે કોઈ વાર્તામાં કહેવામાં આવે અને પછી એ વાર્તાનો સાર એવો નીકળે કે સમયે માફી માંગી લેવી જોઈએ. એ પ્રકારની એક ફિલ્મ આવી અને એની ચર્ચા બહુ ખૂબ થઈ. એના વિશે જ વાત કરવી છે, પણ શરૂઆતમાં એ વાતનું પણ મહત્ત્વ સમજવું છે કે સમયે ચર્ચા થવી, સમયે સંવાદ થવો અને સમયે અમુક માણસોને એ અમુક પ્રકારની વાતો અને વાર્તાઓ કહેતા માણસોને પહોંચવા એ બહુ જરૂરી છે. કેમ કે જ્યારે સમય બહુ વીતી જાય ત્યારે પછી 10-15 વર્ષ પછી પાછળ ફરીને જોઈએ ત્યારે એવું લાગે છે કે કોઈક માણસ હતા કે જે પ્રયત્નો કરી રહ્યા હતા સમાજમાં કશુંક એવું લઈ જવાનું જે સાંભળવા કે સમજવા માટે કદાચ સમાજ પણ એ વખતે તૈયાર નહોતો, અને છતાંય કોઈક છે કે જે હિંમત કરે છે, પ્રયત્નો કરે છે, પોતાની વાત કહેવાનો અથવા એક ઢાળમાં ન ઢળી જવાનો, કશુંક અલગ કરવાનો પ્રયત્ન કરે છે અને કંઈક અલગ આપણને આપીને પણ જાય છે. એવા માણસ આપણી સાથે છે. આપણી સાથે અભિષેક શાહ છે. આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ દેવાંશ. મારે તો સૌથી પહેલાં તમને એટલે પહોંચવા છે અથવા એના વિશે એટલે વાત કરવી છે કેમ કે ગુજરાતીમાં ફિલ્મ બનાવવી એના પર બહુ જ બધી ચર્ચાઓ મેં ઘણા બધા લોકો સાથે જ્યારે કરી ત્યારે એક રૂઢિગત જવાબ સાંભળ્યો કે લોકો જે જુએ અમે આપીએ છીએ, લોકોને જે મજા આવે છે એ પીરસીએ છીએ. અલ્ટિમેટલી પૈસા ખર્ચીને ફિલ્મ બને છે તો પૈસા કમાવા એ એનો મૂળ ઉદ્દેશ્ય હોય, પણ એની વચ્ચે માત્ર પૈસા કમાવા નહીં, પોતાની વાત કહેવા કે કોઈક વાર્તા છે એ લોકો સુધી લઈ જવાનો તમે પ્રયત્ન કરી રહ્યા છો. અને એટલે મારે તમારી પાસેથી સમજવું છે કે ધબકારોમાં તમે શું કહેવા માંગતા હતા, શું કહેવા માંગો છો, એ વાર્તા શું કામ કહી તમે? જો આમ ફિલ્મ મેકર એ સમાજનો જ ભાગ છે. એ કશું પણ કહે છે એ સમાજમાંથી જાણેલું જોયેલું એવું જ કશું કહેવાનો પ્રયત્ન કરતો હોય છે, રાઈટ? એવું તો છે ને એ બીજી દુનિયામાંથી કશુંક લાવે છે. તો કોઈ પણ ફિલ્મ મેકર જ્યારે ફિલ્મ બનાવે છે ત્યારે એના વિશ્વમાંથી કશુંક તાણી લાવીને, કશુંક ઉલેચીને પછી એને વાર્તાના સ્વરૂપમાં પડદા પર બતાવવાનો પ્રયત્ન કરે છે. ધબકારો એવી રીતે જ મારામાંથી નીપજી છે. મેં આસપાસ જે જોયું, હું જે જીવ્યો, મારી ઉંમર 43 વર્ષ છે. મેં 43 વર્ષમાં જે જોયું, જે અનુભવ્યું એમાંથી કશુંક નીપજ્યું છે. મજાની વાત એવી છે કે મેં 1-2 માણસો એવા જોયા કે જે લોકો એક ઉંમર આવ્યા પછી લોકોને સોરી કહી દે અથવા તો માફી માંગી લે. ત્યારે મને એવું થયું કે આ વાર્તા છે એકચ્યુઅલી. કેમ કે આપણે ત્યાં એવું કહેવાયું છે કે માફી આપનારો સૌથી મોટો, માફી માંગનારો સૌથી મોટો. મને એવું લાગ્યું કે ઇમ્પેક્ટની વાત આજ સુધી આપણે નથી કરી. તમે એવું કશુંક કરો કે જે સામેવાળાનું જીવન બદલી નાખે, તમારી એટલી મોટી ભૂલ, પછી તમે 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે જઈને એવું કહો છો આઈ એમ સોરી, તો એનો અર્થ છે કંઈ નથી. ત્યાંથી વિચાર આવ્યો ને ત્યાંથી ધબકારો બની. તો એક 65 વર્ષના માણસની વાર્તા કે જેણે બહુ જ બધી ભૂલો કરી છે અને 30 વર્ષે સમજાયું, હૃદય બદલાયું પછી સમજાયું. હૃદય બદલાયું એટલે નહીં, આમ તો મોતને નજીકથી જોઈને પછી એવું થયું કે હવે પાછા વળી જ જવાનું છે, કદાચ ઉપર જઈને જવાબ આપવા પડે, એવું થતું હોય છે લોકોને. એટલે માફી માંગે છે. અને માફી માંગવાની સફરમાં પછી શું, એટલે ફિલ્મ મેકર તરીકે હું માત્ર એટલું જ બતાવું કે માફી માંગવા નીકળ્યો, મિત્રની માફી માંગીને, બેનની માફી માંગીને, પત્નીને શોધે છે તો ત્યાં ફિલ્મ નથી બનતી, સિનેમા નથી બનતું. સિનેમા જો ધીરે 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 પોતાનું કલેવર બદલે, પોતાના રંગ બદલે, કલર્સ બદલે, તો એ સિનેમા ઇવોલ્વ થાય છે, રાઈટ? તો એ વાર્તા માત્ર ને માત્ર પછી ડાયાભાઈની નથી રહેતી. એ વાર્તા એક એવા માણસની હોવી જોઈએ જે જર્મનીમાં જોવાય તોય સ્પર્શે, અને જો આફ્રિકાના કોઈ નાનકડા ગામમાં જોવાય તોય સ્પર્શે. મારી આના પહેલાંની બંને ફિલ્મો ડિરેક્ટર તરીકે જે મેં બનાવી, હેલારો અને ઉમરો, જેના વિશે મેં દર વખતે લોકોના મોઢે સાંભળ્યું છે કે અલગ અલગ દેશોમાં લોકો એને સ્પર્શી છે, લોકોને ગમી છે, લોકો એની સાથે કમ્યુનિકેટ કરી શક્યા છે. તો આ ફિલ્મ જ્યારે લખાય છે ત્યારે માત્ર ડાયાભાઈની વાર્તા નથી રહેતી, એ માફીની પ્રદક્ષિણા બને છે. એ માણસ ઉત્તર ગુજરાતના પાટણના નજીકના એક ગામમાંથી એ પછી ભુજ જાય છે, ભુજથી પાલીતાણા જાય છે, ત્યાંથી દ્વારકા જાય છે. તો એ માફીની પ્રદક્ષિણા બી છે. અને ધીરે ધીરે મને એવું લાગ્યું કે જ્યારે મને એવો વિચાર આવ્યો કે આના પર ફિલ્મ બનશે, તો એવું થયું કે બધા જ ધર્મોમાં આ વાત તો કરી જ છે, માફી માંગવાની વાત. અને પહેલાં તો ભૂલ નહીં કરવું એવું જ લખ્યું છે, અને પછી એવું કહ્યું છે કે જો ભૂલ થઈ ગઈ તો માફી માંગી લો. એ તમે પછી
હિન્દુ ધર્મની વાત કરો, મુસ્લિમ ધર્મની વાત કરો, મહાવીર ભગવાને વાત કરી છે, બુદ્ધે બધાએ આ વાત કરી, તો મને એવું થયું કે તો પછી આ બધા જ લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ એક યુનિવર્સલ ફિલ્મ તો જ બને કે જો વિશ્વ આખામાં કહેવાયેલા ધર્મોની વાત ક્યાંક કશેક આવીને જતી રહે. અને એટલે ફિલ્મમાં પછી અલગ અલગ ધર્મોના ક્યાંક પાત્રોનો અથવા તો પછી કોઈક મેટાફર અથવા તો કોઈ સિમ્બોલ એનો ઉપયોગ કરીને આ વાતને વધારે વૈશ્વિક, વધારે યુનિવર્સલ કરવાનો પ્રયત્ન કર્યો. અને પછી એવું પણ હતું કે માફી મળવી ના જોઈએ, કેમ કે જો 65 વર્ષનો એક માણસ બધું કર્યા પછી છેલ્લે જો એને માફી મળી જાય તો પછી હું આવા ખરાબ માણસોને હીરો બનાવું છું. અને પછી મારો જોનારો વર્ગ, અને હું તો બહુ દાવા સાથે કહું છું કે ગુજરાતી મેકર તરીકે મારી ફિલ્મો જોનારો વર્ગ તો સાવ નાનું બાળકથી લઈને 105 150 વર્ષ જેટલું જીવે માણસ એટલી ઉંમરના લોકો છે. તો ત્યાં પછી હું ખોટો સાબિત થઉં જો હું કોઈ ખરાબ માણસને છેલ્લે માફી આપીને મુક્ત કરી દઉં. એટલે માફી મળતી નથી, એ સતત માફી માંગ્યા કરે છે, એની માફી કન્ટિન્યુ છે, એ બોલ્યા જ કરે છે. અને એવા માણસ પાસે માફી માંગે છે જે માણસ બધું ભૂલી ચૂક્યું છે, અને ત્યાં બોલાય છે, એના જ અવાજમાં બોલાય છે કે મારી આ વાર્તા પરથી હું એટલું શીખ્યો કે સમય વીતી જાય પછી માફીનો કોઈ અર્થ નથી હોતો. એટલે જો માંગવાની હોય તો સમયસર માંગી લેજો. આ જ્યારે લખાયું પછી હું બહુ બધા લોકો સામે નરેટ કરું છું. ફિલ્મ બન્યા પહેલાં મેં આ ફિલ્મ બન્યા પહેલાં અલગ અલગ નરેશન્સમાં 70 લોકોને સંભળાવી છે, અને પ્રયત્ન કરું સમજવાનો કે આ બરાબર જાય છે ને, આ ફિલોસોફી બહુ મોટી છે, આ કહેવાય છે બરાબર ને. તો એ દર વખતે ખબર પડે કે લોકો જે સાંભળે છે અથવા વિઝ્યુલાઇઝ કરે છે ક્યાં સુધી પહોંચે છે. અને મને દર વખતે એવું સમજાતું હતું કે આ વાત બહુ મોટી છે અને આ વાત પહોંચી રહી છે. ફિલ્મ બની અને પહેલી વાર મોટા પડદા પર મેં જોઈ ત્યારે મને એક સંતોષ થયો કે મારે જે વાત કહેવી હતી, જે ચર્ચાઓ આપણે ત્યાં ડાઇનિંગ ટેબલ પર થવી જોઈએ, આપણે ત્યાં વેકેશનમાં મામા માસી બધા ભેગા થાય ત્યારે આ વાતની ચર્ચા થવી જોઈએ, એ વાત થઈ ગઈ. એટલે ફિલ્મ બન્યા પછી એઝ અ ફિલ્મ મેકર આઈ વોઝ વેરી હેપી કે આ વાત આમ કરવી અઘરી છે, કેમ કે એક એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી કે જેમાં કોમેડી પણ હોય, જેમાં 4 ગીતો પણ હોય, ફિલ્મ જે લોકાલમાં જાય એ લોકાલનું આખું જુદું એક અસ્તિત્વ આવીને તમારા સ્ક્રીનમાં ઊભું રહે એવું બનાવવું, અને એટ ધ સેમ ટાઈમ આવી વાત કરવી, એ અમારા માટે બહુ અઘરું હતું. એટલે હું સફળ છું અને મેં અદ્ભુત ફિલ્મ બનાવી છે એવું નથી કહેતો, પણ એ કરવું અઘરું હતું. એ ફિલ્મ બની ગઈ જેવી બની એવી. કોઈકને એવું લાગે કે ખરાબ એટલે નબળી ફિલ્મ છે સિનેમાની રીતે, કોઈકને એવું લાગે ગ્રેટ ફિલ્મ છે, પણ મને એવું લાગે છે મારે જે કહેવું હતું મેં કહી દીધું. આઈ ડોન્ટ નો એ કેટલી ગ્રેટ ફિલ્મ છે કે કેટલી નબળી ફિલ્મ છે, પણ મારે જે કહેવું હતું, જે વાત મારે કરવી હતી, એ વાત કદાચ હું આટલા મોટા મેટાફર બધા ધર્મોના અને એક સમરસતાની વાત, અને છતાંય માણસની માફી માંગવાની વાત, અને છતાં એક એવી વાત કે જે બધાને સ્પર્શે, એવું કહેવામાં કદાચ હું સફળ ગયો. એક છોકરો હમણાં એણે ઈચ્છા મૃત્યુ એને માંગ્યું અને પછી કોર્ટે એને આપ્યું, ત્યારે એના પિતા એને જ્યારે છેલ્લી વાર વિદાય કરી રહ્યા છે, કશું જ સમજતો નથી, એ બહુ વર્ષો સુધી કોમામાં હતો, અને તોય એના પપ્પા એને છેલ્લું વાક્ય એ કહી રહ્યા છે કે બેટા માફી માગતો જા અને બધાને માફ કરતો જા. એક નાનકડો છોકરો, એને કશી જ ખબર નથી, એટલે એનું બહુ વિશેષ મહત્વ છે ને. એમાંય જ્યારે ફિલ્મ જ્યારે જોઈએ ત્યારે માણસો કનેક્ટ કરતા હોય છે, એ વાતાવરણમાં હોય છે કે જ્યાં એ પોતાના સમયે પોતાના પાત્રોને યાદ કરે. ફિલ્મ મેકર જ્યારે ફિલ્મ બનાવે છે અથવા તમે જ્યારે વાર્તા લોકોની વચ્ચે મૂકો છો ત્યારે તમે વરસી લીધું, તમે કહી દીધું, એના પછી એ ઝીલવાની હોય છે પ્રેક્ષકોએ. અને પ્રેક્ષકો જ્યારે ઝીલે ત્યારે એની અંદર ખૂબ બધી ટીકાઓ અને વિવાદો પણ મેં આ ફિલ્મ વિશે સાંભળ્યા, અને મને એવું લાગે છે કે આ ચર્ચામાં જો હું એનો ઉલ્લેખ નહીં કરું અથવા એ પ્રશ્ન નહીં કરું તો તમારી પાસેથી એ સમજવાનું અધૂરું રહી જશે કે પાત્રો, તમે જ્યારે પાત્રોની કે બધા ધર્મની વાત કરી, એ પાત્રોનો પ્રવેશ એ રીતે થાય છે. એ પાત્રોના પ્રવેશમાં લોકોના મનમાં પ્રશ્ન થયો કે ગફુરભાઈ કેમ આવ્યા પાત્રમાં, ડાહ્યાભાઈની દોસ્તી ગફુરભાઈ સાથે થાય, ગફુરભાઈ સારા છે, તો જ્યારે પાલિતાણામાં એક પરિવાર આવે છે કે જે સાંકેતિક રીતે જય જિનેન્દ્રનો ઉલ્લેખ થતા એવું લાગે છે કે જૈન છે, તો એને કેમ ખરાબ કે જાતિવાદી બતાવવામાં આવ્યું છે. બહુ જ બધા આ પ્રકારના જ્યારે આ પ્રકારની ટીકાઓ જ્યારે સાંભળી, તમે જ્યારે કહેવા માંગતા હતા, તમે શું કહેવા માંગતા હતા અથવા તમારો શું આશય છે પાત્રો બતાવીને? સૌથી પહેલાં તો આ ફિલ્મ બનાવવા પાછળનો ઉદ્દેશ મેં તમને કહ્યો, એક માફીની વાર્તા કરવી હતી, અને એની પાછળ એવો કોઈ ગર્ભિત અર્થ નહોતો કે ચાલો આ કહીએ છીએ ને તો બીજું પણ કહીએ, કે આપણે કોઈ ગફારભાઈ ઊભા કરીએ ને જે બહુ સારા હોય, રાઈટ, એવો કોઈ અર્થ નહોતો આમાં. મને એવું હતું કે જો
ડાયાભાઈની 3 માફી હોય ને તો એ 3 માફી અલગ અલગ રીતે ખુલવી જોઈએ. એટલે મેં ક્યાંક વાંચ્યું કે કોઈકે એ વાત બી કરી છે કે ગફારભાઈના ત્યાં કવ્વાલી છે અને આવો ગ્રીન કલર યુઝ કરવાની ક્યાં ચાદર ચડાવવાની વાત છે. પણ હવે 3 જગ્યાએ ટ્રાવેલ કરે છે ડાયાભાઈ. આ મેં જે વિચાર્યું એ ડાયાભાઈ 3 જગ્યાએ જાય છે. સૌથી પહેલાં એ ગફારભાઈના ત્યાં જાય છે, ત્યાં લીલો કલર દેખાય જો તો ડાયાભાઈ પછી જાય છે પાલીતાણા કે જ્યાં ત્યાં સફેદ કલર, જૈનિઝમનો કલર, અને પછી ડાયાભાઈ છેલ્લે દ્વારકા મંદિરમાં જાય છે જેની ધ્વજા જે છે એ ઓરેન્જ કલરની છે. તો મારા માટે તો આ મેટાફર તિરંગાનો હતો. મેં તો એવી રીતે એ વિચાર કરીને મને એવું થયું કે 3 એવા વિશ્વમાં જવી જોઈએ ફિલ્મ કે જે જગ્યાએ એક જગ્યાએ તમને સફેદ, એક જગ્યાએ ઓરેન્જ અને એક જગ્યાએ ગ્રીન, એમ કરીને ક્યાંક કશેક આપણી જે ભારતીયતા છે એનો કોઈક મેટાફર કરવાનો પ્રયત્ન કરેલો. એમાં કોણ સારું છે ખરાબ, એક તો એકચ્યુઅલી ફિલ્મમાં એવું છે ડાયાભાઈ સિવાયના બધા સારા છે. કેમ કે કોઈક માણસ કોઈની સાથે કશું ખરાબ કરીને ગયો, જે માણસ બધી રીતે ખૂબ જ આપણે એક શબ્દ વાપરીએ કે નાલાયક માણસ દરેક રીતે, એ માણસની સાથે જોડાયેલા બધા ફિલ્મમાં સારા છે. આ ફિલ્મની મજા એ છે કે ફિલ્મમાં બધા સારા. ફિલ્મમાં હીરો જ વિલન છે, મતલબ મુખ્ય પાત્ર જ એનો વિલન છે. એનો જે ડ્રાઈવર જેની સાથે સતત રહે છે, જેની વાર્તા છે કાનો, એ પણ સારો છે, એની બેન સારી છે, એની પત્ની સારી છે. એ રીતે ગફારભાઈ સારા છે. એટલે ગફારભાઈનો ધર્મ શું છે એનાથી મને ફરક નથી પડતો, કેમ કે ગફારભાઈ મારા માટે એનો મિત્ર છે જેની સાથે દગો કરીને ગયેલો. અને એક જુદી સિનેમેટિક વેલ્યુ આપવા માટે એ દરગાહ આવે છે એમાં. એના સિવાય મારા મનમાં ક્યારેય કશું હતું નહીં. પાલીતાણા જે છે એ જૈનિઝમનો સિમ્બોલ લાવવા માટે હું પાલીતાણા ગયો છું. બાકી પાલીતાણા વાર્તા આમ નથી જતી, પણ પાલીતાણા એટલા માટે પણ લાવવું જરૂરી હતું કેમ કે ભારત દેશમાં એક ધર્મ એવો છે કે જે એક આખો દિવસ છે કે જ્યારે માફી માંગવાની વાત કરે છે, એનો મહિમા કરે છે. અને એ ધર્મ છે જૈન ધર્મ. મિચ્છામી દુક્કડમવાળી જે અદ્ભુત વાત છે, અને ક્યાંક કશેક ઇન્સ્પિરેશનમાં એ પણ છે કે આ કેટલી મજાની વાત છે કે લોકો બધા એકબીજાને માફી માંગે છે. જ્યારે હું ફિલ્મ લખતો હતો ત્યારે એ દિવસ જ્યારે આવ્યો ત્યારે મને એવું થયું કે આ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ વાત અહીંયા થવી જોઈએ. એટલે ફિલ્મ પાલીતાણા જાય છે. તો એ જૈનિઝમને તો સરસ રીતે બતાવવા અથવા એનો મેટાફરને મૂકવા માટે. બીજું એવું કે મારા માટે એ ફેમિલી જૈન નથી, મેં ક્યાંય એની અટકનો ઉપયોગ નથી કર્યો. અચ્છા, અને જો તમે મને પૂછો, મને કોઈ પૂછ્યું નથી, જો મને પૂછો તો હું તમને કહું કે જે 2 જણા કાળો સૂટ અને વ્હાઇટ સૂટ પહેરીને ખૂબ બધી ગાડીઓ લઈને મોંઘા ઘરેણાં અને બધું વસ્તુઓ લઈને ગયા છે, એ લોકો પોતાનું નામ બદલીને ગયા છે. એટલે આપણો જે ડ્રાઈવર છે કાનો કાઠિયાવાડી, એ કાનજીભાઈ શાહ બનીને ગયો છે અને એ જય જિનેન્દ્ર બોલે છે. તો એ સામે જે વ્યક્તિ છે એ મારા માટે જૈન નથી, અથવા તો મારે જૈન લોકો આવા હોય છે એવું ક્યારે પણ હું કોઈ પણ કમ્યુનિટી માટે, કોઈ પણ ધર્મ માટે ફિલ્મ મેકર તરીકે અને માણસ તરીકે એવું ક્યારે એવું કમ્યુનિકેશન જવા જ ના દઉં. હું એટલો પૂર્વાગ્રહોથી ગ્રસિત. હા, અને એટલો હું સભાન છું જ ફિલ્મ મેકર તરીકે. અને હું માણસ તરીકે બી એવું નથી કે હું આ પ્રકારનું કોઈ કમ્યુનિકેશન મૂકી દઉં. એ કમ્યુનિકેશન મૂકવાનું, હા, એમાં દલિત પરિવાર અને બીજો એક પરિવાર એવી વાત થઈ છે, પણ એ બીજો એક પરિવાર મારા માટે જૈન નથી. તો જૈનિઝમની તો વાત કરવા માટે મેં સ્પેશિયલ પાલીતાણાને બતાવ્યું છે. જૈનિઝમની વાત ફિલ્મમાં કેટલી સરસ રીતે મુકાય છે, કેમ કે મિચ્છામી દુક્કડમ જે માફી માંગવાની વાત છે. અમારા એક જૈન મિત્ર છે, એમને જ્યારે મેં વાર્તા સંભળાવી તો એટલા બધા ખુશ થયા હતા. એમણે એવું કીધું કે યાર તમે તો યાર અમે જે એક દિવસ કરીએ છીએ એની તો તમે આખી મહિમા કરી નાખી. તો મારા તાત્પર્યો આ છે, મેં આવી રીતે વાતને મૂકી છે, પણ એ કેવી રીતે લોકો જોશે, લોકો લેશે એની મને ખબર નહોતી. પણ દેવાંશી, આપણે એ વાત પણ કરીએ કે ફિલ્મ રિલીઝ થઈ પછી હું બહુ જ બધી જગ્યાએ સિનેમા હોલમાં ગયો. હું મુંબઈ હતો 4 દિવસ, હું અમદાવાદમાં ગયો, હું રાજકોટ ગયો, સુરતમાં ગયો, મળ્યો બધા લોકોને ફિલ્મ જોઈને આ જે વાત છે ને માફીવાળી, એ બહુ સ્પર્શે છે. અને ત્યાં મને એવું લાગે છે કે જે ફિલ્મ જોનારો વર્ગ છે, જે ફિલ્મ જોઈ રહ્યો છે, એને મારી વાત પહોંચે છે. મને એક પણ ઓડિયન્સમાં એક પણ વ્યક્તિ એવું નથી મળ્યો કે જે વ્યક્તિએ મારી સાથે એવી વાત કરી હોય કે તમારી ફિલ્મમાં આ વસ્તુ છે ને મને ના ગમી. તો એ મને એ વાતનો બહુ જ આનંદ થયો કે લોકોને મારો જે તાત્પર્ય જે છે, હું જે કહેવા માંગુ છું ને, એ સરસ રીતે સમજાય છે ફિલ્મ જોનારા લોકોને. જે લોકોએ ફિલ્મ નથી જોઈ અથવા તો જે લોકોને એવું લાગ્યું કે આ ફિલ્મમાં કોઈક પ્રકારનું
તો હું અત્યારે આજે એવું કહેવા માંગુ છું ઓન કેમેરા કે એવો કોઈ ઉદ્દેશ નહોતો, અને એવું ક્યારે પણ વિચારીને નહીં વિચારીને અથવા તો ચાલો આમ કરીશું તો આમ થશે એવું કરવાનો ક્યારેય કોઈ અર્થ નહોતો. અને એવું કરવાવાળા ફિલ્મ મેકર જુદા હોય છે, એમની ફિલ્મો જુદી હોય છે, અને મારી ફિલ્મો તો બહુ જ પારિવારિક ફિલ્મો હોય છે. મને એનો ગર્વ પણ બહુ છે કે હું તો બહુ સભાન રહીને પ્રત્યાયન કરવા માંગુ છું. હું એવું ઈચ્છું છું કે મારી ફિલ્મ 20 વર્ષ 30 વર્ષ પછી બી જોવાય તો લોકોને સમજાવવી જોઈએ અને બધા સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ હોય. આમાં એક બહુ જ એટલે એવું એને બિલકુલ નકારી શકાય એમ નથી કે ફિલ્મો ઘણી બધી વાર પ્રોપેગેન્ડા સાથે બનતી હોય છે. ઘણી બધી વાર ફિલ્મ મેકર્સ પોતાનો એજન્ડા તમારા મનમાં ઠસાવવા માંગે છે, એક નેરેટિવ સેટ કરવા માંગે છે. એ પોલિટિકલ હોય, એ સામાજિક હોય, કોઈ પણ દૃષ્ટિકોણથી. ઘણી બધી ફિલ્મો જ્યારે આપણે આજે પાછળ ફરીને જોઈએ છીએ 10 વર્ષ પહેલાં, તો એમાં આવેલા ગીતો, એમાં પાત્રોના નામ, એમની અટકો, એમના ધર્મો, એ ઘણું બધું એવું લાગે કે આ બહુ જ ધીરે રહીને એ રીતે આપણા મનમાં કશુંક નાખવા માટે મૂકી દેવામાં આવ્યું છે. પ્રોડ્યુસરનું નામ આવ્યું એનાથી વધારે ચર્ચા થઈ. એટલે તો ઘણા બધા લોકોએ તમને આવું પૂછ્યું હશે કે તમારા પ્રોડ્યુસરના લીધે તમારી એ ફિલ્મ આવી છે. એ તમે કઈ રીતે, પ્રોડ્યુસર ક્યારે આવ્યા પહેલા તો ફિલ્મમાં? એક તો જો મજાની વાત એવી છે કે આ ફિલ્મમાં 3 કંપનીઓ જોડાયેલી છે. 2 કંપનીએ આ ફિલ્મને બનાવી અને પછી ફિલ્મ તૈયાર થઈ પછી સાજિદ નડિયાદવાલા આ ફિલ્મમાં જોડાયા. ઓકે. અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર ને બધા પર સોશિયલ મીડિયા પર ફોલો કરો તો તમને સમજાશે કે ફિલ્મનું અનાઉન્સમેન્ટ જ્યારે થયેલું ને ત્યારે ધ મૂવિંગ મંચ અને હરફનમૌલા ફિલ્મ્સ 2 જ હતી કંપની. ઓકે. અને ફિલ્મ જ્યારે અનાઉન્સમેન્ટ થઈ, જ્યારે ફિલ્મ હવે આવવાની છે, ફિલ્મ બની ગઈ છે, ફિલ્મ રેડી છે, એના પછી સાજિદ નડિયાદવાલા ફિલ્મમાં જોડાયા છે. એટલે ફિલ્મમાં જેટલું પણ લખાયું, દેખાયું, તમે જે જુઓ છો ફિલ્મમાં, એ તમે જે રીતે જોયું એ રીતે જ એમણે જોયું છે. અને આમાં મજાની વાત એ છે કે સાજિદ નડિયાદવાલા એટલા માટે ગુજરાતી ફિલ્મમાં આવ્યા કેમ કે એમના દાદા A.K. નડિયાદવાલા એ 75 વર્ષ પહેલાં નડિયાદથી મુંબઈ ગયા અને ફિલ્મો બનાવવાની શરૂ કરી. અને આખા ફેમિલીએ ટોટલ જે એમના ભાઈઓને બધા ભેગા થઈને એ લોકોએ 250થી વધારે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે હિન્દી સિનેમા માટે. રાઈટ. અને સાજિદભાઈને એવું હતું કે 75 વર્ષ થયા એટલે એની ઉજવણી ચાલે છે છેલ્લા 1 વર્ષથી કે 75 યર્સ ઇન ઇન્ડિયન સિનેમા ઓફ નડિયાદવાલાસ. તો એમને એવું હતું કે યાર દાદા ગુજરાતી હતા, ગુજરાતથી નીકળ્યા હતા, અમે નડિયાદના છીએ, તો મારે એક ગુજરાતી ફિલ્મ બનાવી છે. એટલે એ લોકોએ મારો અપ્રોચ કર્યો અને મેં એમને એવું કહ્યું કે મારી પાસે એક પિક્ચર રેડી છે, જે ફિલ્મ હવે પૂરી થઈ ગઈ છે, તમે જોઈ લો. તમને તો એમણે કીધું કે અમને બતાવો ને. તો સાજિદ સરે ફિલ્મ જોઈ, એમની ટીમે ફિલ્મ જોઈ, હિન્દી ભાષી લોકો. સાજિદ સર તો ગુજરાતી છે, એમના મમ્મી બહુ સરસ ગુજરાતી બોલે છે. તો એમણે જોઈ ફિલ્મ. એમના સ્ટાફમાં જે 9 જણા હતા નોન ગુજરાતી, બધાની આંખમાં આંસુ હતા અને બધાને ફિલ્મ બહુ સ્પર્શી. અને એમણે ડિસાઈડ કર્યું કે આપણે લોકો આ ફિલ્મમાં હાથ મિલાવીએ અને અમારે ગુજરાતી સિનેમામાં એક ફિલ્મ ગુજરાતી સિનેમાને અમારા દાદા આવ્યા હતા એટલે આપવી હતી, એ રીતે એ ફિલ્મમાં જોડાયા છે. એટલે જો એવું કમ્યુનિકેશન જતું હોય કે એમના આવ્યા પછી કશું બદલાયું છે, કશું નથી બદલાયું. એ માત્ર ફિલ્મ બન્યા પછી આવ્યા છે. અને એમનો આવવા પાછળનો આટલો મોટો અને ગ્રેટ ઉદ્દેશ છે. મને જ્યારે એમણે કહ્યું ત્યારે મને બહુ સ્પર્શી ગઈ વાત. એક માણસ આટલી કરોડોની ફિલ્મો બનાવે છે અને એમણે કેટલી બધી બાગી 2, 3, 4, હાઉસફુલ ને એ બધી ફિલ્મો અને બધી કમર્શિયલ હિટ ફિલ્મો, કિક નામની ફિલ્મ બનાવીને કેટલી મોટી મોટી ફિલ્મો બનાવી છે. એમનું તો બહુ સરસ ચાલે જ છે કામકાજ, પણ કેટલો સરસ ઉદ્દેશ, એ અમને લોકોને બહુ સ્પર્શી ગયો. ને પછી એ આવ્યા. સાજિદ નડિયાદવાલાનું પ્રોડ્યુસર તરીકે નામ છે તો લોકો એ નથી વાંચતા કે એના સાથે બીજા 8 લોકોના નામો છે, જેમાં મારું નામ બી છે. હું પ્રોડ્યુસર છું. મીત જાની પ્રોડ્યુસર છે, આયુષ પટેલ પ્રોડ્યુસર છે, પ્રતિક ગુપ્તા પ્રોડ્યુસર છે, યતીન પંચાસરા પ્રોડ્યુસર છે, અમર દેસાઈ પ્રોડ્યુસર છે, જયમીન પટેલ કૌંસમાં શ્રી, કેમ કે શ્રી રવિશંકરના બહુ નજીક છે, એ પ્રોડ્યુસર છે. તો આટલા બધા લોકો તો છે જ ફિલ્મમાં. ખાલી સાજિદ નડિયાદવાલા ફિલ્મના પ્રોડ્યુસર નથી. 3 કંપની છે, એમાંથી જે નામો બોલે બધા જ લોકો આ ફિલ્મના પ્રોડ્યુસર છે. તો કોઈ ઇન્ફ્લુઅન્સમાં નથી, પણ તમે કહી રહ્યા છો એમ જીલાયું અલગ રીતે છે. હા, પણ એવું મને એવું હોય છે કે કદાચ હું એક ફિલ્મ એક દર્શક તરીકે કે ભાવક તરીકે ખુલ્લા મગજથી જાઉં છું જોવા, અને હું કશુંક જાણીને કે વાંચીને જઈ રહી છું, તો પણ કદાચ એ જોવાના દૃષ્ટિકોણમાં ઘણો બધો ફરક આવી શકે. તમે આ ફિલ્મ જ્યારે બનાવી રહ્યા હતા, એમાં તમે જ્યારે કવ્વાલીની વાત કરી,
જો તમે સભાનપણે જોતા હોવ તો ખાસા વર્ષોથી માત્ર ગુજરાતમાં નહીં, કવાલી કે પછી આ પ્રકારનું સંગીત કે પ્રકારના દ્રશ્યો એ ફિલ્મોમાં આવતા નથી. હા હા. એના પછી તમે બતાવ્યા તો એના કારણે કદાચ કશું થયું એવું લાગે છે. હવે અને એ ફિલ્મની જરૂર કેવી રીતે બની? મેં મારી જિંદગીના 15 વર્ષ રેડિયોમાં કાઢ્યા છે. હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં અનાઉન્સર હતો, હું સરકારી નોકરી કરતો હતો. અને મારું ફિલ્મ સંગીત મારો બહુ મોટો પ્રેમ છે મારો, અને એમાં મારું ખેડાણ પણ બહુ છે. તો એક દિવસ કવ્વાલીનો કાર્યક્રમ ચાલતો હતો, માત્ર હિન્દી સિનેમાની કવ્વાલી, અને કેટલી બધી આપણે ત્યાં કવ્વાલી બની છે, બધી જ ચાલી છે. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે ગુજરાતીમાં કવ્વાલી નથી બનતી. અને ત્યારથી મારા મનમાં હતું કે જો મને કોઈક સિનેમેટિક જગ્યા મળશે તો હું ચોક્કસ, કવ્વાલી મારો બહુ ગમતો પ્રકાર છે. એકચ્યુઅલી એમાં તો બંદગીની જ વાત છે, સીધું ઉપરવાળા સાથે કનેક્શનની વાત છે. તો એક એવી કવ્વાલી કે જે વાર્તામાં એનું મહત્વ બહુ હોય. તો જો તમે આપણી કવ્વાલી સાંભળશો તો એ કવ્વાલી એ માણસ વિશેની છે, એમાં બંદગીની વાત નથી. ये ताना बाना संभल न पाए हर एक दौरे को चुन रहा हूँ, करम तो कब से आवाज देता मैं कुछ दिनों से ही सुन रहा हूँ. અને રાજકોટ યુનિવર્સિટીમાં ભણાવતા અને મૂળ જામનગરના, અદ્ભુત સંસ્કૃતમાં લખી જાણનાર અને અદ્ભુત ડાયરાના તમે કહો એવી વાર્તાઓ અને એવું ગુજરાતી બોલી જાણનાર, ભાષાનો ખૂબ જાણકાર એવા એક કવિએ આ કવ્વાલી લખી છે. અને વિરલ શુક્લને મેં જે પહેલી વાર કહ્યું કે એ સિક્કાના છે જામનગર પાસેના, તો મેં કીધું કે આ જે બોલીમાં તમે જે કવિતા લખી છે ને, એ બોલીમાં મારે કવ્વાલી લખાવી છે. તેમણે કવ્વાલી લખી, મેહુલ સુરતીએ સંગીત કર્યું, અને દરમિયાન ક્યારે પણ એવો કોઈ વિચાર નહોતો કે કોઈ એક ધર્મને બતાવીએ, અથવા તો અમારા મનમાં જ નહોતું. અમારા મનમાં માત્ર એવું હતું કે કવ્વાલી અમારા બધાનો ગમતો સંગીત પ્રકાર છે, અને એટલા માટે કવ્વાલી કરવી. અને કવ્વાલી કરી, અને સરસ મજાના 2 ગાયકોએ એને ગાઈ પણ ખરી, અને એ બની ત્યારે વી વર વેરી હેપી કે સિનેમેટિકલી બહુ સરસ લાગે છે. એની પાછળનો કોઈ પણ ઉદ્દેશ ક્યારે પણ જાણે અજાણે કોઈ એક ધર્મને ગ્રેટ બતાવવાનો, વિશેષ બતાવવાનો નહોતો જ. અને જો એવી વાત થઈ રહી તો આપણે એવી વાત પણ કરીએ કે કઈ ફિલ્મનો ક્લાઇમેક્સ દ્વારકાધીશના મંદિરમાં અત્યાર સુધી શૂટ થયો છે. ત્યાં પરમિશન જ નથી મળતી, અને ત્યાં અમને લોકોને એટલા માટે જ પરમિશન મળી કેમ કે અમે આ વાર્તા કહી. એમને હિલારો વિશે ખબર હતી, એમને એવી ખબર હતી કે આ સભાન ફિલ્મ મેકર્સ છે, એમને એવી ખબર છે એ લોકો શું કહી રહ્યા છે સમાજને. એમને વાર્તા સાંભળીને એમને એવું લાગ્યું કે આ આટલી સરસ મજાની વાત કરે છે ફિલ્મ. તો આખી ફિલ્મનો ક્લાઇમેક્સ તમે જે જુઓ છો એ દ્વારકા મંદિરમાં સાચે સાચ શૂટિંગ થયો છે. ઇવન મને એવું લાગે છે, ઇવન પાલિતાણામાં જે સ્ટોરી જાય છે, દલિતના લગ્નની જે વાત છે, સરકારો જાતે એના માટે બહુ પ્રયત્ન કરી રહી છે ખાસા વર્ષોથી. એટલે ગુજરાતમાં યોજના ચાલે છે આખી, ઇન્ટરકાસ્ટ મેરેજ તમે જો કરો તો સરકાર તમને મદદ કરે છે, અને એનું કારણ જ એ છે કે નથી થતા ઇન્ટરકાસ્ટ મેરેજીસ, અને એનું પ્રોત્સાહન આપવા માટે સરકાર તમને લાખ-2 લાખ રૂપિયાની સહાય આપે છે કે તમે આવું કર્યું છે એટલે તમને આ ઇનામ. એ સંદર્ભે એટલે ઘણીવાર મને એવું લાગે છે કે મેં જે એકદમ શરૂઆતમાં કહ્યું કે તમે જ્યારે વાર્તા કહી રહ્યા છો, તમે કશું તમારી વાર્તાના માધ્યમથી કે ફિલ્મના માધ્યમથી સમાજ સુધી પહોંચાડી રહ્યા છો, પણ તમને એ વિચાર આવે ક્યારે કે શું સમાજ તૈયાર છે એના માટે? એવું વિચારીને વાર્તાઓ જ ના કહીએ, અથવા એવું વિચારીને જે મને સમજાય છે એવું ના કહું, એ તો પછી અન્યાય થશે. અને અગેન હું કહું છું કે તમને આજે કેટલાક એજન્ડા લઈને આવેલી ફિલ્મો, કેટલાક પ્રોપેગેન્ડાવાળી ફિલ્મો, એ જોઈને ખબર પડી જ જાય કે હા એજન્ડા ફિલ્મ છે. વેરી શ્યોર. પણ આ ફિલ્મ માટે તો હું દાવા સાથે કહું છું કે આ ફિલ્મ વિશે જે પણ વાત ચર્ચા થતી હશે મને બહુ ખબર નથી, પણ હું એટલું ચોક્કસ કહું છું કે આ ફિલ્મ એ બિલકુલ કોઈ પણ જાતના એવા એજન્ડા, હિડન એજન્ડાથી નથી બની. આ તો માફીની વાર્તા છે. આ તો એક યુનિવર્સલ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે ફિલ્મ બનાવી છે. અને બીજું, તમે જે હમણાં વાત કરી, દલિતવાળી વાત કરી, એક માણસ એની બહેનને વર્ષોથી ભૂલી ગયો છે, અને એની બહેન સાથે એણે એટલું ખરાબ કર્યું છે કે એની માફી પણ ના હોય, તો ત્યાંથી લગ્નની વાત આવી. અને પછી એવું થયું કે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય તો જ આવું કશુંક થાય, તો જ એને મારવા માટે કે તું કાં તો મરી જા કાં તો પછી આ લગ્ન ના કરીશ. તો ત્યાંથી વિચાર આવ્યો. એમાં કશું કંઈ મારે
આ વાત કરવી અથવા તો આ તો અહીંયા ચર્ચા થવી જ જોઈએ ને આ નહીં થાય તો સિનેમા શું કામનું, એવી રીતે નથી આવ્યું. એ આ રીતે આવ્યું છે. જેટલી પણ ફિલ્મમાં જ્યાં જ્યાં પાત્રો આવે છે ને ફિલ્મ જ્યાં જ્યાં જાય છે એ ફિલ્મ આવી રીતે જાય છે. તો મૂળ તો માફીની વાત કરવા માટે એક જે મુખ્ય પાત્ર જે છે એણે શું શું ખરાબ કર્યું એના વિશેની જ વાત છે. અને એમાં કોઈક આતંકવાદની વાત કે રાયોટ્સની વાત કે એવી કોઈ વાત જ નથી ફિલ્મમાં. એટલે જે લોકો ફિલ્મ નથી જોઈ એ લોકો માટે ખાસ કહું છું કે ફિલ્મ તો બહુ સહજ રીતે સાદી એક દોસ્તીની વાત કરે છે, એક ભાઈ બહેનના સંબંધની વાત કરે છે અને પતિ પત્નીના સંબંધની વાત કરે છે, બસ. હા, એટલે તમે જે કહ્યું ને કે દર્પણ, અમે જે જર્નલિઝમ માટે પણ કહેતા હોઈએ છીએ કે એ સમાજનું પ્રતિબિંબ છે, દર્પણ છે. દર્પણમાં તમે ચહેરો જુઓ છો અને એવું બની શકે કે તમને ચહેરો ન ગમે, તમે ધાર્યો હોય એવું ન હોય, પણ એનો ઈલાજ ક્યારેય દર્પણને ફોડી નાખવું તો હોતો નથી. એટલે ગુજરાતમાં રહીને આપણે જો આ વાત કરતા હોઈએ તો ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાઈએસ્ટ જો કોઈ વિષયો જોવાયા કે ચર્ચામાં રહ્યા તો એ ઇન્ટરકાસ્ટ મેરેજીસ હતા. અને એવા માણસોના મેરેજીસ કે મને એવું લાગે છે કે એ માણસો પોતાના જીવનમાં શું પસંદ કરે છે કોઈની ચર્ચાનો વિષય જ નહીં હોવો જોઈએ, અને છતાંય એની બહુ લાંબી ચર્ચા થઈ, વિવાદો થયા. તો એ તો સમાજની હકીકત તો છે. બસ એ બતાવવા માટે કેટલા માણસો પ્રયત્ન કરે છે કે હિંમત કરે છે, આખો અલગ વિષય છે. રાઈટ. ધબકારોમાં તમારે જો કોઈની માફી માંગવાની થાય ને તમે શાંતિથી ફિલ્મ યાદ કરો, લખતી વખતે યાદ કરતા હશો, તો તમને કઈ ઘટનાઓ યાદ આવતી હતી? આમ તો એવી ભૂલ નથી કરી કે માફી માંગવી પડે. એટલે મેં બહુ વિચાર્યું જ્યારે હું ફિલ્મ લખતો ત્યારે કે જો તું લખે છે પણ તું વિચારી લેજે તારે કોઈની માફી માંગવાની છે કે નહીં. આમ મારો એક મિત્ર જે મારી સામે જ નર્મદા કેનાલમાં ડૂબી ગયો હતો, કૌશલ નામ એનું. તો એ જ્યારે ડૂબ્યો ત્યારે છેલ્લે એની આંખ મારી સાથે મળેલી અને મને બરાબર જાણે એની આંખ મોટેથી કહેતી હોય ને કે અભિષેક બચાવી લે મને, અને મને તરતા નહોતું આવડતું. તો મને એ યાદ આવે છે કે મને જો કૌશલ મળે ક્યાંક તો મારે એને માફી માંગવી છે કે આઈ એમ સોરી, મને તરતા નહોતું આવડતું અને હું એને બચાવી ના શક્યો. મારો બહુ જ જીગરી દોસ્ત હતો. અને કેટલાક માણસો નથી હોતા કે જે લોકોથી કોઈને કોઈ પ્રોબ્લેમ જ ના હોય એવું. અને એ વખતે અમે બંને 21 વર્ષના હતા અને હું એટલો નજીક હતો, લગભગ 22-23 ફૂટનું અંતર હશે. હું છેલ્લા પગથિયે બેઠેલો કેમ કે મને તરતા નહોતું આવડતું, હું નીચે હતો અને એ તરતો હતો. તો એ મને એવું થાય કે આ મારી માફી અધૂરી છે અને હું નહીં માંગી શકું ક્યારેય. પણ જો ક્યારેક કશેક કોઈક યુનિવર્સમાં ક્યાંક કશેક કૌશલ મને કોઈક સ્વરૂપમાં મળી જાય તો એની માફી માંગીશ. તમે થિયેટર વિઝિટમાં અને બધે સતત મેં તમને જોયા, ઇન્સ્ટાગ્રામ પર હું જોઈ રહી હતી, બહુ જ મહેનત કરી રહ્યા હતા અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં બધે. જે દર્શકો મળ્યા અથવા એ લોકો તમારી સાથે વાત કરતા હશે, એમાંથી કોઈ એવા ફીડબેક અથવા એમની કહેલી કોઈ વાત કે જે તમને યાદ રહી ગઈ હોય? એક વ્યક્તિએ એવું કહ્યું કે હું ગુજરાતી નથી, હું નેપાળનો છું, હિન્દીમાં બોલતો હતો. ઓકે. અને આ ફિલ્મ જોયા પછી હું કાલ સવારે, અત્યારે તો મોડું થઈ ગયું છે, કાલ સવારે પહેલાં મારા પપ્પાને ફોન કરીશ. મારે એમની સાથે બનતું નથી પણ આ ફિલ્મ જોઈને મને એવું લાગે છે કે મારે એમની માફી માંગવી જોઈએ. એક ભાઈ ફિલ્મ પૂરી થયા પછી એવું કીધું કે ઘરે જઈને મોડું થઈ જશે એટલે હું અત્યારે મારી પત્ની સાથે આવી છે એની માફી માંગુ છું. આવા તો બહુ જ બધા લોકો. એટલે જ્યારે ફિલ્મ બની ગઈ ને ત્યારે અમે બધા જ ટીમ મેમ્બર્સને બધા અમને લોકોને એવું હતું કે આ રીતે રિફ્લેક્ટ થશે ફિલ્મ, અને થાય જ છે. જેટલા લોકો ફિલ્મ જોઈ રહ્યા છે એ લોકોને આ રીતે જ ફિલ્મ મળી રહી છે, ફિલ્મ આ રીતે એ લોકો જોઈ રહ્યા છે અથવા અપનાવી રહ્યા છે. અમને એવું હતું કે આ ફિલ્મ એ રીતે લોકો સાથે કમ્યુનિકેટ કરશે કે ક્યાંક તમને કાં તો મોટિવેટ કરે અથવા તો તમને વિચારતા કરી મૂકે કે મારી રહી ગઈ માફી, અથવા તો તમને એવું થાય. અથવા એક વ્યક્તિ એવું કીધું કે છે કોઈક, હું રાહ જોઈશ કે ક્યારે માફી માંગે છે. તો મેં કીધું આ કેવી વાર્તા છે કે એમણે એવું કીધું કે કોકને મારી માફી માંગવાની છે એટલે હું રાહ જોઈશ એમ.
અને એક વ્યક્તિ એવો મળ્યો કે યાર મેં જોઈ ફિલ્મ, મારે 2-3 જણને આ ફિલ્મ બતાવી છે, કે જેથી એ કદાચ માફી માંગવા માટે પ્રેરાય. એટલે આવી 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 સરસ મજાની ને અદ્ભુત વાતો તમને. અને બીજું કે ફિલ્મ બનાવો ને તમે ત્યારે કદાચ તમે વેમમાં હો કે તમે ગ્રેડ બનાવી દીધું, કાં તો તમને એવું હોય, ચિંતા હોય, એન્ઝાયટી હોય, કેવી રીતે જશે કેવી રીતે જશે, લોકો સુધી પહોંચે પછી લોકોની ફિલ્મ હોય છે. મને આ ફિલ્મ માટે જે થોડું દુઃખ છે ને એવું છે કે આ ફિલ્મ જોયા વગર કોઈ નક્કી કરે છે ને જો કે આ ફિલ્મ આવી છે, તો એ મારા માટે ફિલ્મ મેકર તરીકે બહુ જ મોટું દુઃખ છે. ફિલ્મ બનાવ્યા પછી એવું હોય છે કે લોકો આવીને એવું કહે ને તમારી ફિલ્મ મને ના ગમી, તમારી ફિલ્મ નબળી છે, તો ઓકે, ફિલ્મ જોનારો માણસ. પણ ફિલ્મ જોયા વગર કોઈક માણસ જો એવો મેસેજ મોકલાવે અથવા તો એ એવું નક્કી કરી લે કે આ ફિલ્મ મારે જોવી જ નથી, તો કદાચ એ ફિલ્મ મેકર તરીકેનું સૌથી મોટું દુઃખ છે. અને મને એ નથી સમજાતું કે એની સાથે કેવી રીતે આ કોપઅપ કેવી રીતે કરવું. ફિલ્મ આ છેલ્લા 3 વીકમાં બહુ સરસ ચાલી. ફિલ્મ આજે આપણે બેઠા છીએ ત્યારે 10 કરોડનો આંકડો ક્રોસ કરી ગઈ, રાઈટ. પણ તોય હું એવું કહું છું, હું બહુ બધા લોકોને મળ્યો જેને ફિલ્મ ખૂબ ગમી છે. મને કોઈ એવો પ્રેક્ષક નથી મળ્યો જેણે એવું કીધું કે તમે ફિલ્મ બહુ ખરાબ બનાવી છે. તો એવું એટલે પછી જ્યારે કોઈ ના જોવાનું કારણ આપે કે મને એવું લાગે છે કે આમાં એજન્ડા છે એટલે નથી જોવી, હા, તો એ ધારીને કરેલું અનુમાન છે. અને ઉમરો જેવી ફિલ્મ બનાવ્યા પછી, હેલ્લારો જેવી ફિલ્મ બનાવ્યા પછી હું તો કમસે કમ એવી ફિલ્મ ના જ બનાવું કે જે જોઈને મારો પ્રેક્ષક દુઃખી થાય કે તમે આવું કેમ બનાવ્યું. હું તો કોઈ એવી જ વાત કરું કે જે મારો પહેલાનો પ્રેક્ષક જે છે, જે કદાચ એવી અપેક્ષાએ બેઠો છે કે હું કશુંક બનાવીશ, તો એવું કંઈક હશે કે જેમાં એમને ખૂબ મજા આવશે અથવા એ લોકો કંઈ લઈને જશે. તો હું તો એ કમસે કમ એટલું ધ્યાન રાખું છું બનાવતી વખતે. ઇવન મેં શરૂઆતમાં જ્યારે હું ઘણા બધાના રિવ્યૂ વાંચી રહી હતી તો એમાં એવા માણસો કે જે સતત રિવ્યૂ કરતા હોય છે, તો એમાંથી અડધા માણસો એવા પણ હતા કે જેમને એવું લાગ્યું, જેમને એટલી બધી અપેક્ષાઓ બંધાઈ ગયેલી હતી, તેમને એવું લાગતું હતું કે ના, આ હેલ્લારોની સાથે સરખામણી કર્યા પછી એ લોકો ખુશ નહોતા થઈ રહ્યા, ઘણા બધા લોકો. પણ એમની જે સમીક્ષા અથવા જે ટીકા હતી એ ખાસી બધી સિનેમેટિક રીતે હતી કે ભાઈ આમાં આ લોજિક નથી બેસતું, અહીંયા આ રીતે આમ કેમ થયું. પણ મોટા ભાગે શરૂઆતમાં પહેલા અઠવાડિયામાં કે એની આસપાસ કોઈ જગ્યાએ એજન્ડાવાળી ટીકા નહોતી કે આમાં ભાઈ એજન્ડા નાખવામાં આવે છે અથવા સાજિદ નડિયાદવાલાના કારણે આ છે. અચ્છા, આમિર ખાનનું શું થયું? આમિર ખાને બહુ વખાણી તમારી ફિલ્મ, કેટલા કરોડ આપ્યા? મજાની વાત એવી છે કે દેવેન ભોજાણીને એમના મિત્રો, ઘણા લોકો છે ને એ પ્રીમિયરમાં નથી આવતા, કેમ કે પ્રીમિયરમાં આવે તો બહુ બધા લોકો ભેગા થઈ જાય અને ફિલ્મ ના જોઈ શકે, એટલે કેટલાક લોકો ફિલ્મ જોવા નથી આવતા. એટલે દેવેન ભોજાણી જે આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે, એવું નક્કી કર્યું અમે કે દેવેન ભોજાણીના જે મિત્રો છે ને એમના માટે એક સ્પેશિયલ શો કરીએ. તો અમે લોકો એક જગ્યા રેન્ટ કરી અને દેવેનભાઈ એમના મિત્રોને મેસેજ કર્યો. હવે એમના મિત્રોમાં એમના જૂના મિત્રો, નવા મિત્રો, એમાં વિપુલ અમૃતલાલ શાહ બી આવી ગયા અને જેડી મજેઠિયા બી આવી ગયા, જાવેદ જાફરી પણ આવી ગયા, બહુ બધા લોકો એવા એમના મિત્રો બધા. તો બધાને મેસેજ કર્યા, આશુતોષ ગોવારીકરને મેસેજ કર્યો અને આમિર ખાનને મેસેજ કર્યો કે મેરી પિક્ચર અભી બન ગઈ હૈ તો દેખને આવો. તો આમિર સરનો તરત ફોન આવ્યો કે કબ હૈ, તો કે આ તારીખે છે, તો કે કઈ જગ્યાએ છે, કે તો મારા ઘરની નજીક જ છે, તો એ બેન્ડ્રામાં રહે છે અને બેન્ડ્રામાં નજીક જ હતું, તો કે કઈ તારીખે, તો એમણે એમનું કંઈક કેલેન્ડર જોયું, તો કે હું ફ્રી છું. અને એ લોકો બહુ જૂના મિત્રો છે ને એ લોકોએ કરિયરની શરૂઆત સાથે કરેલી. આમિર ખાને જે એક ગુજરાતી નાટકમાં રોલ કર્યો છે એ દેવેન ભોજાણીની જગ્યાએ એમણે રિપ્લેસમેન્ટ કરેલું, એ લોકો એટલા જૂના મિત્રો છે. તો એ ફિલ્મ જોવા આવ્યા. મને એમણે કહ્યું કે આમિર ખાન સર આવે છે, એટલે મેં કહ્યું કે કદાચ હા પાડી હોય ને પણ કદાચ નહીં આવ્યા, તો આવી ગયા. આવી ગયા પછી ફિલ્મ જોવા બેઠા તો મને થોડી એવી એન્ઝાયટી તો હતી, કેમ કે ધેટ મેટર્સ એ શું કહી રહ્યા છે. ફિલ્મ પૂરી થયા પછી એમને એ જે નેપકિન લઈને આવેલા એ આખો ભીનો હતો અને એમને ફિલ્મ બહુ ગમીને પછી એ નીચે જે પેલા પેપેરાઝી ઊભા હોય ત્યાં પણ બોલ્યા અને અમારા વિડીયોમાં પણ બોલ્યા કે ફિલ્મ એમને ખૂબ ગમીને ખૂબ સ્પર્શી. એમણે એના વિશે અમારી સાથે વાત બી કરી કે આ ફિલ્મ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને આ કેમ માફીની વાત, અને તમે આજે આ માફીની વાત જે કરો છો એ કેટલી બધી જરૂરી છે, માણસ જાત માટે કેટલું જરૂરી છે. બસ એટલું જ. અમે તો ત્યાંથી ખુશ થઈને આવતા રહ્યા ને આનંદ જ થાય. કોઈક ઇન્ડિયન સિનેમાનું આટલું મોટું નામ, હા, એ જ્યારે વખાણે ત્યારે બહુ ફરક. અને જો કોઈ એવું કહે કે અમે લઈ આવ્યા છીએ તો
આટલા મોટા માણસને પ્રમોશન માટે લાવવામાં 2 ગુજરાતી ફિલ્મ જેટલું બજેટ જાય ભાઈ તમે. તેમણે જોઈ અને ખુશ થઈ ગયા. એ તો જ્યારે આવ્યા એ પછી એમને ખબર પડી કે સાજિદ નડિયાદવાલા આ ફિલ્મમાં ઇન્વોલ્વ છે. તો એમણે મને પૂછ્યું અચ્છા. કે સાજિદ નહીં આવ્યા ક્યાં. પછી મેં કીધું એ આવવાના છે થોડી વાર પછી એમ. અને પછી એમણે મને બી એવું પૂછ્યું કે સાજિદ કેસે આયા ઇસ ફિલ્મ ઓન બોર્ડ. તો મેં એમને કહ્યું કે આવું કશું. દાદા. હા. તો પછી એમણે કીધું અરે ક્યાં વાત હે, બહુ સરસ એમ. તો આટલી જ વાત હતી. પણ પછી આમિર ખાનને પ્રમોશનમાં લઈ આવ્યા અને કેવી રીતે લઈ આવ્યા એવું મેં ક્યાંક સાંભળ્યું તો મને એવું થયું કે ના એવું નથી. અને એવું કરવાનો વિચાર આવ્યો હોત તમે માંડી પાડ્યો હોત. કેમ કે કોઈ પણ માણસ અને આમિર ખાન સુધી પહોંચવું એ પણ કંઈ સહેલું નથી હોતું. એ તો દેવેન ભુજાણીને સીધો સંપર્ક હતો ને એમણે સીધો મેસેજ કર્યો. એ જૂના મિત્રો છે તો બાકી હું જો મેસેજ કરું તમારી ફિલ્મ જોવા આવો તો આવવાના છે, નથી આવવાના. જેને મારી સાથે નેશનલ એવોર્ડ મળેલો ને જે વખતે મારા મિત્રો બનેલા એવા લોકો બી નથી આવ્યા ફિલ્મ જોવા માટે. કેમ કે કોઈની પાસે એવો સમય નથી હોતો કે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા માટે ચોક્કસ કોઈ સમયમાં પોતે આટલા બધા વ્યસ્ત હોય ત્યારે જોવા આવે. એક્ઝેક્ટલી ટ્રુ. ગીતામાં બહુ સરસ વાત છે ભાવની. એટલે તમે જે પણ કર્મ કરો છો તો એમાં તો કોઈ હત્યા પણ કરી રહ્યું છે અને જજ ફાંસી પણ આપી રહ્યા છે. તો બંને હત્યા કરી રહ્યા છે. પણ ફરક એ છે કે ભાવ શું છે. તો જજ જ્યારે આપે છે ત્યારે એનો ઉદ્દેશ્ય શું છે, એનું ઇન્ટેન્શન શું છે. તો મને એવું લાગે છે કે આપણા બધાના કામમાં પણ અલ્ટિમેટલી તો એ જ છે કે જે રીતે ઝીલાય એ રીતે. મહત્વનું એ છે કે એક તો લોકો જોઈને નક્કી કરે કે એમને શું લાગ્યું, નહીં કે કોઈની દોરવણીના આધાર પર નક્કી કરે. અને બીજું કે બનાવતી વખતે તમારો ભાવ શું હતો. એ માણસ જાતને છેતરી નથી શકતો. છેલ્લે વાત તો એ જ છે. એટલે તમે જે ભાવ કહ્યો મને એવું લાગે છે કે આઈ હોપ કે દર્શકો સુધી પણ પહોંચે અને એ વાત સ્વીકારતા અને સમજતા પણ થાય કે ગુજરાતી ફિલ્મ્સ માટે, આ ઇન્ડસ્ટ્રી માટે એકચ્યુઅલી આ બહુ મહત્વનો પડાવ અને બહુ જરૂરી છે. અને એટલે આ સંદર્ભે મારો તમને છેલ્લો પ્રશ્ન કે હવે બહુ જ આપણે એવા વળાંક પર આવીને ઊભા છીએ કે માંડ બહુ જ સરસ પ્રયોગો થઈ રહ્યા છે, અલગ વાર્તાઓ કહેવાઈ રહી છે. લોકોએ ડરતા બંધ થયા છે કે દર્શક આને કઈ રીતે લેશે કે સ્વીકારશે. મારી વાત હું કહી શકું એવી સ્વતંત્રતા મને મળે એ પ્રકારનો આનંદ માંડ થોડો મહેસૂસ થઈ રહ્યો છે બધાને કે હા હવે ખુલીને કહેવાશે, આકાશ મોટું થઈ રહ્યું છે. ધબકારો પછી હવે તમે શું કહેશો ઇન્ડસ્ટ્રીના એ મિત્રોને, એ લોકોને અને દર્શકોને પણ? જો દર્શકોથી મને બહુ પ્રેમ છે. કેમ કે હિલારો જ્યારે બની ત્યારે એ પ્રકારની ફિલ્મો નહોતી બનતી. લોકો કંટાળી ગયા હતા ફરીથી ગરબો ને ફરીથી ગામડું અને એ જ પ્રકારના કપડાં, કોસ્ચ્યુમ. પણ હિલારો બનીને તો હું એવું ગુજરાતી ભાષામાં એવું કહેવા માંગુ છું, લોકોએ પાપણો પણ ઉચકી લીધી ફિલ્મને. ગુજરાતી પ્રેક્ષકે એ ફિલ્મનું બોક્સ ઓફિસ, ઇન્ડિયાનું બોક્સ ઓફિસ 19 કરોડ છે. અને એ વખતે અમને લોકોને કોઈએ આંકડો કહ્યો છે કે એ વખતે ઓવરસીઝમાં 2019 સુધી કોઈ પણ ફિલ્મે પૈસા બનાવ્યા એનાથી વધારે હિલારોએ બનાવ્યા છે. તો બહારનો જે બહાર બેઠો છે એ ગુજરાતી પ્રેક્ષક અને એનો પ્રેક્ષક એણે તો ઝીલી લીધી ફિલ્મને. એના ગીતોને કેટલો બધો પ્રેમ આપ્યો. પછી ઉમરો આવી. ઉમરોનું 17 કરોડ બોક્સ, 17.5 કરોડ બોક્સ ઓફિસ છે. અને કેટલા લોકોને એ ફિલ્મ સ્પર્શીને ગમી. તો મને તો છે ને પ્રેક્ષકોથી બહુ પ્રેમ છે. મને દર્શકો બહુ મને એવું લાગે છે કે હું જ્યારે કશુંક લઈને જાઉં છું તો લોકો બહુ સરસ રીતે એને સ્વીકારે છે. અત્યારે હાલ ધબકારોમાં પણ ધબકારોના જે પ્રકારના કલેક્શન્સ છે ને જે મેં લોકોની આંખોમાં વાંચ્યું, જે લોકો મને મળ્યા ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર ને સતત મેસેજ આવે છે. કોઈ ફિલ્મ જોવે તરત જ હું શેર બી કરતો હોઉં છું સ્ટોરીઝ. તો મને તો દર્શકોથી બહુ પ્રેમ છે ને મને એવી ખબર છે કે કશુંક નવું, કશુંક જુદું, કશુંક એમને ગમે એવું, કશુંક એવું કે જેમાં તથ્ય છે, કંઈક એવું છે એન્ટરટેનિંગ છે છતાં એવું કંઈક કે જે કંઈક વાત લઈને આવે છે એ તો દર્શક સ્વીકારવાનો છે. એટલે હું તો બહુ પોઝિટિવ છું. અને હું પોઝિટિવ એટલા માટે છું કેમ કે મારી 3 ફિલ્મો સાથે એવું થયું છે. મારી ફિલ્મ જોનારો પ્રેક્ષક એ ફિલ્મને બહુ પ્રેમ આપે છે અને એ ફિલ્મ એ લોકો સાથે રહે છે એવું મેં સમયાંતરે જોયું છે. 2 વર્ષ પછી મળે, વર્ષ પછી મળે, 3 વર્ષ પછી મળે તો જે રીતે વાત કરતા હોય છે ફિલ્મ વિશે તો આઈ એમ વેરી હેપી અને વેરી પોઝિટિવ અબાઉટ ઇટ. એટલે ફિલ્મ મેકર્સ તરીકે બી મને એવું લાગે છે કે આ સમય છે કે જ્યારે આપણે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને થોડી વધારે આગળ લઈ જઈએ અને વધારે મહેનત કરીને ઇન્ટરનેશનલી અક્લેમ્ડ ફિલ્મો બનાવીએ. એવી ફિલ્મો કે જે ઇન્ટરનેશનલ ઓડિયન્સને પણ સ્પર્શે, એમને સમજાય અને એમને ભાષાના સીમાડાઓથી પરે ફિલ્મ પહોંચે એવી ફિલ્મો બનાવવાનો સમય છે અત્યારે હાલ.
લોકો જોઈ રહ્યા છે એકચ્યુઅલી ગુજરાતી સિનેમા તરફ લાલો પછી. લાલોએ 100 કરોડ કર્યું એટલે ખાલી 100 કરોડ એ અગત્યના નથી, પણ લાલોએ જે પ્રકાર અસર કરી. હા, જે કમ્યુનિકેશન ઊભા કરે આખા ભારતમાં અને આખા વર્લ્ડમાં ભાષાને લઈને કે આ ભાષામાં કંઈક બને છે, તો એ અત્યારે તો બહુ જ અગત્યનો સમય છે. અને મને એવી ખબર છે કે પ્રેક્ષકો એ તો બહુ જ પ્રેમથી બેઠા છે, રાહ જોઈને બેઠા છે. ગુજરાતી ફિલ્મ જોતો પ્રેક્ષક દર વખતે સારી ફિલ્મોને હંમેશા પ્રેમ આપે જ છે. તમે ઇતિહાસ જોઈ લો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને જે દર્શકો પણ અત્યારે પણ જોઈ રહ્યા છે, એ લોકો પાસે પણ એટલી અપેક્ષા કે દર્શકને પૂરો અધિકાર હોય છે એ ફિલ્મને વખાણવાનો, એની ટીકા કરવાનો. પ્રશ્ન ખાલી એટલો છે કે એના વિચારો પોતાના છે કે પછી કોઈના થોપેલા છે. એ વાતનો જવાબ મને એવું લાગે છે કે દરેક માણસની પાસે પોતાની પાસે પણ એ જવાબ હોય જ છે કે એ પોતાનો અવાજ એની અંદર નીકળી રહ્યો છે કે પછી કોઈક છે જે એના વતીથી બોલી રહ્યું છે. તો એ જવાબ પણ બધા પોતાને આપે. નમસ્કાર.